महाराज सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। આપણે પ્રકાશ હિન્દુસ્તાની જમ્મુર પ્રકરણ નંબર 10 ચોપાઈ નંબર 11 આવ્યા છે। તો ગઈકાલે આપણે જોયું 9મી ને 10મી ચોપાઈ। यो जान के आए हम माहे, आए बैठे प्रगटे तुम जाहे, जो आपन पहले व्रज में हुते, नित प्रत्यय पीयूषो प्रेमे खेलते। अंतर्ध्यान થઈ ગયા અને પછી આવ્યા અને એની એજ વ્રજની અંદર જે રીતે ખેલતા હતા એ રીતે જ અહીંયા આગળ એનો એજ સત્સંગ અને એની એજ વાતો વ્રજ રાસ અને ધામની વાતો થઈ રહી છે। પણ છઠ્ઠા દિવસની અંદર રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે। તો પછી તો ગઈકાલે આપણે સમજાવ્યું હતું કે यो जान के आए हम माहे, आए बैठे प्रगटे तुम जाहे। यो जान के आए हम माहे, यो जान के नो अर्थ શું બતાવ્યો તો ગઈકાલે? તો નિસ્બત છે આપણી, નિસ્બત સમજીને આવેલા છે। નિસ્બત સમજીને અર્થ બિરાજમાન કરીને બિરાજમાન થઈ ગયા છે અને બધી નિયામત આપી રહ્યા છે। પણ એની આગલી ચોપાઈ જોશો તો તબ हमसे अदृश्य भय, कोई कोई वचन हृदय में रहे। એની આગલી ચોપાઈ ગઈકાલે નતા સુંદર સાથ, એટલા માટે આ થોડું એનું આવરી લઉં છું કે આમાંથી કોઈ કોઈ ચોપાઈ કે કોઈ કોઈ શબ્દ કે કોઈ કોઈ વાર્તા આપણા દિલને સ્પર્શી ગઈ છે। तब हमसे अदृश्य भय, तब तबનો બહુ મહત્વ અર્થ છે। અગર તબ ક્યારે કે આપણું લક્ષ્ય જ્યારે માયામાં હોય ત્યારે અદ્રશ્ય થઈ જાય, આ બધી નિધ ન મળે। પણ આની અંદર જે કંઈક મળી છે એની અંદર કોઈ કોઈ શબ્દ અમને યાદ છે એમ કે છે કોઈ વચન હૃદયમાં રહે, કોઈ વચન હૃદયમાં રહે અને એના કારણે અને નિસ્બત સમજીને આવે, નિસ્બત સમજીને આવે। ફરીવાર આવ્યા ધનીજી, ફરીવાર આવ્યા તો જે રીતે વ્રજની અંદર જે લીલા થતી હતી એની એ જ લીલા ચાલુ થઈ ગયા। जो पहले व्रज में होते, नित प्रत्यय पीयूषो प्रेमे खेलते। अनेक खेल किए आपन, अनेक खेल કર્યા। પૂર્ણ મનોરથ સબ કિए तीन, આપણા બધા જ મનોરથ પૂર્ણ કર્યા। છઠ્ઠા દિવસની અંદર જુઓ પણ રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈને આપણા બધા જ મનોરથ પૂર્ણ કરે છે। પણ એનો આપણને અહેસાસ ન થાય, એમાં રાજ્ય મહારાજનો વાંક નથી। કોઈ પણ કાર્ય કરતા હોઈએ, ગમે એટલો પ્રયત્ન કરતા હોય, ન થાય અને પછી એકદમ થઈ ગયું કાર્ય તો શું કહે છે કે મેં કર્યું ભાઈ, આ તો મેં આટલો બધો પ્રયત્ન કર્યો તારે થયો, નહીંતર બીજો તો કોઈ કરી ન શકે। પણ એ જે મેં છે, મેના કારણે રાજ્ય મહારાજની મહેર સમજી નથી શકતા। એ મેં કર્યું, એ મહેના કારણે કે હું કરી રહી છું એના કારણે જે રાજ્ય મહારાજની આપણી પર જે મહેર આવે છે એને આપણે સમજી નથી શકતા। તો પૂર્ણ મનોરથ સબ કિए, આપણા બધા જ મનોરથ પૂર્ણ કર્યા। 11 વર્ષ જો લીલા કરી,
11 વર્ષ જો લીલા કરી કાલમયા ઇતહી પનહરી. 11 વર્ષ લીલા કર્યા પછી ઇતહી પનહરી. અને યોગમાયાની અંદર રાસની અંદર ગયા આપણે. તો આપણા બધા છઠ્ઠા દિવસની અંદર આ સમજ છે કે વરજમાંથી રાસની અંદર ગયા આપણે. 11 વર્ષ લીલા કરી 52 દિવસ અબોલા આપી અને રાસની અંદર ગયા. પણ આને આપણે જાગૃત બ્રહ્માંડની અંદર કે આપણા બધા જ મનના મનોરથ પૂર્ણ કર્યા. અને શું કે છે અહીંયા આગળ 11 વર્ષ પછી મનના મનોરથ પૂર્ણ કર્યા પછી કાલ માયાને પનહરી અને યોગ માયામાં આપણને લઈ ગયા. તો જાગૃતના બ્રહ્માંડમાં આને લેવું કઈ રીતે? તો આપણી બધી જ ઈચ્છાઓ માયાની બધું પૂર્ણ કરી. આ જોવું છે, પેલું જોવું છે, પેલું જોવું છે, પેલું જોઈએ છે, પેલું જોઈએ છે, બધી ઈચ્છાઓ પૂર્ણ કરી એક યા બીજી રીતે. ત્યાર પછી એ ઈચ્છાઓ એટલી પૂરી નથી કરી. નિસ્બત સમજીને આપણા દિલની અંદર બિરાજમાન થયા છે. ઈચ્છાઓ એટલી પૂરી નથી કરી. ઈચ્છાઓ પૂરી કરતાની સાથે સાથે તમને ઇલમ પણ આપ્યો છે. આપણને ઇલમ પણ આપ્યો છે. ધીરે 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 તારી ઈચ્છાઓ પણ પૂરી કરું અને મારી પહેચાન પણ કરાવો. ઇલમ પણ આપ્યો સાથે ને સાથે. અને એના કારણે જે 52 દિવસના જે વિછુડા થયા, અબોલા થયા હતા, અને જો એ આપણને પહેચાન પડી જાય, જો એની સમજ પડી જાય જાગૃતના બ્રહ્માંડની અંદર, 52 દિવસના અબોલા મીન્સ 11 વર્ષની અંદર તો રાજી મહારાજે બધી મનોકામના પૂરી કરી. સંસારની બધી જ મનોકામના પૂરી કરી. એમને બધું સુખ આપ્યું. પણ જયારે કહ્યું કે ચાલો વનરાવનની અંદર રાસ રમવા માટે, તારે શું કહ્યું? તારી ખસી ગઈ છે, અમારા ઘરે બધા છે, ઘણું બધું કહેલું છે આપણે. પણ જયારે 52 દિવસના અબોલા કર્યા ત્યાર પછી બધાને બોલાવે છે તો બધા જ પડતું મૂકીને ચાલ્યા જાય છે. એમ અહીંયા આગળ પણ વાણી દ્વારા એ અબોલા કરાવવા માંગે છે. વાણી દ્વારા એ પહેચાન કરાવવા માંગે છે. 52 દિવસની અંદર ધણીની પહેચાન થઈ ગઈ એ રીતે અહીંયા વાણી દ્વારા આપણને પહેચાન કરાવવા માંગે છે. અને જો એ પહેચાન થઈ ગઈ આપણને, આ જો પહેચાન થઈ ગઈ તો ગૌ પછવદ સમજીને સંસાર છોડીને આપણે યોગમાના બ્રહ્માંડમાં ગયા. આપણને જો એ પહેચાન જાગૃતના બ્રહ્માંડની અંદર થઈ જાય તો બાહ્ય ચક્ષુ બંધ થાય અને અંદરના ચક્ષુ ખુલી જાય. એ જો પહેચાન થઈ જાય તો આપણને પછી બધું તુચ્છ લાગવા મળે. જેમ ગૌપદ વચ્ચે સમજીને આ સંસાર છોડ્યો તો આપણે વ્રજમાંથી, એમ અહીંયા પણ આપણને બધું તુચ્છ લાગવા મળે જે આપણે જોઈ રહ્યા છીએ. અને એ દ્રષ્ટિ બંધ થાય અને અંદરની દ્રષ્ટિ ખોલે. અને અંદરની દ્રષ્ટિ જ્યારે ખુલે ત્યારે જોગ માયા કર રાસ જો ખેલે, કઈ સુત સાથ લીએ પીયુ પેલે, કરી અંતરાઈ દેને કો યાદ, હમ દુઃખ માગ્યા પીયુ પે યાદ. જોગ માયા કર રાસ જો ખેલે, અને રાસ ખેલ્યા, અને રાસની અંદર અંતર ધ્યાન કેમ થયા, એની એ જ વાત. એની એ જ વાત. કઈ સુખ સાથ દીએ પીયુ પેલે, અનેક સુખ આપ્યા રાસની અંદર. ત્યારબાદ કરી અંતરાય દેને કોઈ યાદ. અંતરાય શા માટે કરી? અંતર ધ્યાન શા માટે થયા? તો દેનો કોઈ યાદ. શું યાદ કરવા માટે? હમ દુઃખ માગ્યા પીયુ પે યાદ. કે અમે પરમધામની અંદર રાજ્ય મહારાજ પાસે જે દુઃખનો ખેલ માગ્યો હતો
એ દુઃખ બતાવે, એમ કે છે, એ યાદ કરાવવા માટે. હવે સુંદર સાથ ફક્ત અહીંયા થોડું એ વિચારવા પ્રયત્ન કરો, કયો દુઃખનો ખેલ? શું યાદ કરાવવા માટે? અંતર્ધ્યાન કેમ થયા એની આંકણી ઘણી બધી છે. એક કારણને લીધે અંતર્ધ્યાન નથી થયા, એટલે એકને લઈને બેસી ન રહો. અહીંયા એવું કે છે, કોઈને સંશય થવો જોઈએ, અવશ્ય થવો જોઈએ. આની અંદર જો પ્રશ્ન ન થાય તો અંદર ડૂબશો નહીં તમે. એક એંગલ થી વિચારવા પ્રયત્ન કરો કે રાજ્ય મહારાજ અંતર્ધ્યાન થયા. અહીંયા બતાવે છે કે તમે પરમધામની અંદર જે દુઃખનો ખેલ માંગ્યો હતો એને યાદ કરાવવા માટે અંતર્ધ્યાન. તો એ કાર્ય તો આપણે અહીંયા આગળ કરી નાખ્યું. કાળમાના બ્રહ્માંડની અંદર 52 દિવસના અબોલા આપીને પહેચાન કરાવી દીધી. દુઃખ શું છે એની સમજ પડી ગઈ. તો ત્યાં આગળ જે અંતર ધ્યાન થયા એની પાછળનું કારણ કે દુઃખ જે માંગ્યું હતું એ દુઃખ કયું? જે વાસ્તવની અંદર જે દુઃખ છે એ દુઃખની વાત નથી કરી રહ્યા. જે વિરહનું જે દુઃખ છે એ વિરહનું દુઃખ બતાવી રહ્યા છે આપણને. જો તમે અંતર્ધ્યાન સમયે આપણી બધાની પરિસ્થિતિ આ છે, વિરહની અંદર રહીએ છીએ આપણે, વેર વિખેર થઈ ગયા છે. પરમધામની અંદર આ કોઈ દિવસ નથી જોયું. પરમધામની અંદર આ કોઈ દિવસ નથી જોયું. જે દુઃખનો ખેલ, જે વિરહનો જે ખેલ છે એની પ્રતીતિ આપણે નથી કરી પરમધામની અંદર. એનો અહેસાસ પણ નથી થયો. એ બતાવ્યું એક કારણ. બીજું કારણ છે, હવે કોઈ કહેશે તો વ્રજની અંદર તો બતાવ્યું તો ખરું. વ્રજની અંદર જયારે અંતરે આપણે જે દુઃખ મળ્યું છે એ દુઃખ મળ્યું છે તે સમયે પ્રીતમની પહેચાન ન હતી. પહેચાન થયા પછી જે દુઃખ આપ્યું છે એ દુઃખ કયું છે? વિરહનું દુઃખ છે. પહેચાન પહેલા જે દુઃખ મળ્યું છે એ વિરહનું દુઃખ નથી. પહેચાન થયા પછી જે આપણને દુઃખ થયું છે એ દુઃખની વાત કરે છે, એ વિરહનું દુઃખ છે. એક કારણ. બીજું કારણ, અક્ષર બ્રહ્મે જે માગ્યું હતું કે રંગમહોલની અંદર શું લીલા થાય છે અમારે જોવી છે. ત્રીજું કારણ, 3 ઈચ્છાઓ હતી. ત્રીજી ઈચ્છા પૂર્ણ કરવાની શરૂઆતની અંદર રૂહોની ઈચ્છા, અક્ષર બ્રહ્મની ઈચ્છા અને રાજી મહારાજની ઈચ્છા. 3 ઈચ્છાઓ થઈ હતી પરમધામની અંદર. અને 3 ઈચ્છાને કારણે આપણે 3 જુદા જુદા બ્રહ્માંડની અંદર આવ્યા, જુદા જુદા સમયે. તો ત્રીજી ઈચ્છા રાજી મહારાજની જે બાકી રહી ગઈ હતી એ ઈચ્છા ની પૂર્તિ માટે પણ અંતર ધ્યાન થયા. सोई देख के आए जो फिर अब प्रकट हुए हैं त्यों, धनी जब करे अपना यता मन चाहया सुख देवे साखियाता. सोई देख के आए जो, સુખ દેખીને આવ્યા ત્યો કે જે દુઃખ જોયું એટલે છે સોહી દેખ કે આए જો. સોહી દેખતે એટલે શું દેખ્યું એમણે? કે રૂહો વિરહની અંદર છે. રાસ ખેલીને ક્યાં ગયા હતા? તો રાસ ખેલીને અંતર્ધ્યાન સમયે એ પરમધામની અંદર હતા. અક્ષર બ્રહ્મને 90,000 હરફ આપે છે અને અક્ષર બ્રહ્મને ત્યાંથી મોકલે છે આરબની અંદર.
રાસ ખેલ કે તો આનું પ્રમાણ શું? તો કે રાસ ખેલ કે આય બરાબર શ્યામ, રાસ ખેલ કે આય બરાબર શ્યામ. અક્ષરની આતમ અને રાજી મહારાજ નો જોશ, જે રાસની અંદર જે સ્વરૂપ હતું એ જ આરંભની અંદર ગયું. એક આ પ્રમાણ છે. બીજું પ્રમાણ કયું? તો બીજું પ્રમાણ છે તો રાજી મહારાજ અક્ષરબ્રહ્મને કહે છે કે દેખ તેરી દાहिनी तरफ तेरी उमत को लानत लगी. તેરી ઉમત કેમ કહ્યું? અક્ષરબ્રહ્મને તેરી ઉમત કેમ કહ્યું? ત્યારે સત્તા નીકળી જાય, સત્તા નીકળી જાય ત્યારે પછી રાજી મહારાજ અને અક્ષરબ્રહ્મમાં કોઈ ફરક નથી, કોઈ ફેર નથી. એ મારું જ સ્વરૂપ છે. પુરુષ એક લીલા દો, એ મારું જ સ્વરૂપ છે, કોઈ ફેર નથી. અને જ્યારે અક્ષર બ્રહ્મને બોલાવે છે રંગ મહોલની અંદર, સત્તાને બોલાવે છે તો આનંદ લુપ્ત કરી દે છે, આનંદને ત્યાંથી ખસેડી લે છે. જો આનંદ હોય તો સત્તા કદાપી ના આવી શકે, ને જો સત્તા હોય તો આનંદ કદાપી ના આવી શકે. અહીંયા પણ સંસારની અંદર પણ તમે જોઈ શકો છો, સત્તાની અંદર કદાપી પ્રેમ ન હોય અને પ્રેમની અંદર કદાપી સત્તા ન હોય. બીજી રીતે તમે જુઓ, સત્તામાં કદાપી પ્રેમ ન હોઈ શકે અને પ્રેમની અંદર કદાપી સત્તા ન હોઈ શકે. સત્તા હોય તો એને પ્રેમ ન કહેવાય, અને પ્રેમ હોય અને જો સત્તા હોય એને પ્રેમ ન કહેવાય. સત્તાને ત્યાંથી, પ્રેમને ત્યાંથી ખસેડી લે છે. એ સમય હોય છે ક્યાં આગળ? કુલપ છે, ગુના કિયા છે એમને, મોડે તારા છે, મીન્સ એમની સુરતા ક્યાં છે? તો એમની સુરતા છે યોગમાના બ્રહ્માંડની અંદર, વિરહની અંદર છે. 90,000 હરફ આપીને ત્યાં મોકલે છે. રાજી મહારાજ જુએ છે કે રૂહો હવે વિરહ કરી રહી છે, લાય એમને હું જઈને બોલાવી લાવું. એટલે એ જે દુઃખ બતાવ્યું, કયું દુઃખ? તો વિરહનું દુઃખ બતાવ્યું. પહેચાન થયા પછી, ધનીની પહેચાન થયા પછી જો વિછવા પડે, જુદાગી આવે તો કેવું દુઃખ થાય છે એનો અહેસાસ કરાયો. એ દુઃખની વાત છે. તો એ કે છે સોઈ દેખ કે આયે જો, સોઈ દેખ કે કહ્યું કે વિરહ જોઈ અને ફરી આવ્યા. ફિર અબ પ્રગટ હુએ હૈ ત્યોં, ફરી ત્યોં આવ્યા. फिर अब प्रकट हुए हैं त्यों. धनी जब करे अपनायत, मन चाह्या सुख देवे साखियात. ધની જ્યારે અપનાયત કરે, પોતાના સમજીને, નિસ્બત સમજીને, પોતાના સમજીને જે કંઈક આપી રહ્યા છે એમાં કોઈ મન ચાહ્યા સુખ દેવે સાખ્યા. આપણી ઈચ્છા, દિલની ઈચ્છા પ્રમાણે આપણને સુખ આપે છે. પોતાના નિસ્બત સમજીને આવે છે, અનેક રૂપ ધારણ કરે છે અને લીલા કરે, બધાને આનંદ આપી અને પાછા પરમધામ લઈ જાય છે. વ્રજની લીલા પૂર્ણ નિંદની લીલા બતાવી છે. ન ઘરની સુધતી, ન ધનીની પહેચાન હતી. વ્રજની લીલા. રાસની લીલા આદિ નિંદ, આદિ જાગણી. આદિ જાગણી કઈ? તો રાજી મહારાજની પહેચાન થઈ ગઈ, એ આદિ જાગણી છે. અને પહેચાન થઈ ગઈ તો અંતર ધ્યાન થયા તો વિરહ આવ્યો, એનું પ્રૂફ છે. તડપ રહી હતી, સખીઓ તડપ રહી હતી, એનું એક પ્રૂફ છે કે આદિ જાગણી રાજી મહારાજની પહેચાન થઈ. જાગીના બ્રહ્માંડની અંદર એને જુઓ. હવે રાજી મહારાજ અંતર ધ્યાન થાય છે તો એ તડપ આપણાની અંદર આવી? પ્રશ્ન કે છે હવે તો પરમધામની પણ પહેચાન થઈ ગઈ, ધનીની પણ પહેચાન થઈ ગઈ, તો જાગૃત કેમ નથી થતા? જો આ બંને પહેચાન થઈ ગઈ હોય, ધનીની પણ પહેચાન સમજવા પ્રયત્ન કરો સુંદર સાથ. વ્રજથી રાસની અંદર જતો
રાજી મહારાજની જ્યારે આપણને પહેચાન થઈ ગઈ, આદિ જાગણી ને આદિ નીંદ જ્યારે પહેચાન થઈ ગઈ, ત્યારે આપણે વિરહ કર્યો, દુઃખ મળ્યું, આપણને વિરહનું દુઃખ થયું અંતર ધ્યાન સમય. પહેચાનના કારણે, આદિ જાગણી થઈ એના કારણે, રાજી મહારાજની પહેચાન થઈ એના કારણે. એ જ વસ્તુ જાગણી બ્રહ્માંડની અંદર જુઓ. ગરદી શુદ્ધ નથી એટલે કે છે કે અમને ત્યાં લઈ ચલો કે જો આપણાનો વિછવો ન હોય, જુદાગી ન હોય, ત્યાં લઈ ચલો તો પરમધામ લઈ જાય છે. જાગણી બ્રહ્માંડની અંદર આપણે શું છે કે રાજ્ય કે છે, આપણે રાજ્ય મહારાજની પણ પહેચાન થઈ છે, ઘરની પણ પહેચાન થઈ ગઈ છે. સમજો સુંદર સાથ, હવે સમજવા પ્રયત્ન કરજો હું શું કહેવા માંગુ છું ને કયા પોઈન્ટ પર કહેવા માંગુ છું. કે જાગણી બ્રહ્માંડની અંદર રાજ્ય મહારાજની પહેચાન થઈ ગઈ છે, ધામની પહેચાન થઈ ગઈ છે, તો પછી રાજ્ય મહારાજને અરજી શા માટે કરીએ છીએ? અરજી સુંદર સાથ કરે, ખેલ તો અબ બંધ કરો. પહેચાન થયા પછી અરજી કરવાની જરૂર પડે ખરી? રાજ્ય મહારાજ छोटी अर्जी करता है कि मोटी अर्जी करता है? एक बार पहचान થઈ ગઈ તો અરજીની જરૂર શા માટે પડે? આશિક છે, આશિકને અરજી કરવી પડે? વિચારો, આ બધું વિચારો, અંદર ડીપલી વિચારો, પ્રયત્ન કરો. અંદર આની અંદર ઉતરશો તો સમજાશે. પછી નહીં કરે તો આપણે જે કંઈ કરે છે એ કરો, વાંધો નહીં. અપનાયત સમજીને તો આવ્યા છે આપણી સાથે, તો અરજી શા માટે? सोई देख के आए जो, देख अब प्रकट हुए हैं त्यों, धनी जब करे अपनायत, धनी जब करे अपनायत. અરજી કરવાની જરૂર નથી, તમે એનું દુઃખ છે એ દુઃખ તમે બતાવો. વિરહ છે, વિરહની અંદર પણ પ્રેમ છુપાયેલો છે. વિરહ એ પ્રેમનું પ્રથમ પ્રગટ્યું છે, એની અંદર પણ પ્રેમ છુપાયેલો છે. એ અપનાયત છે આપણે, કે એમની ગેરહાજરીમાં આપણે તડપી રહ્યા છીએ, અને તડપતા હોઈએ તો કોઈને બતાવવાની જરૂર નથી. સંસારની અંદર જો તમારો પતિ બહાર ગયો હોય તો પત્ની બધાને કહેતી ફરે છે કે મારો ધણી મને ઘેર નથી મળતો, મને આ બધું સુખ નથી મળતું, મને બહુ તકલીફો પડે છે. તમે બધા કહેતા ફરો છો બધે, તો અહીંયા શા માટે? અપનાયત કરીને, પોતાના સમજીને આપણને જે સુખ આપી રહ્યા છે જાગણી બ્રહ્માંડની અંદર, પણ આપણને પોતાના સમજીને આપણા દિલને હર્ષ કરીને બિરાજમાન થઈ ગયા છે. આશિક તો બની ગયેલા છે. રાજ્ય મહારાજ આશિક છે, આપણા દિલની અંદર હર્ષ કરીને બિરાજમાન છે. એની પણ શુદ્ધ છે, ધામની પણ શુદ્ધ છે, ધનીની પણ શુદ્ધ છે. પણ શુદ્ધ શું નથી? આપણી આત્મ જાગૃતિ નથી, એની શુદ્ધ નથી. આપણને જગાવો એને. આપણી આત્મ જાગૃતિ નથી એનો અર્થ એ નથી કે આપણી આત્મા જાગૃત નથી થઈ. આપણી આત્મ જાગૃતિ નથી એનું કારણ કે આપણી દ્રષ્ટિ બહાર છે, આપણી દ્રષ્ટિ કાયમ માટે અંદર નથી આવી. બહારના ચક્ષુ હજુ આપણા બધાના ખુલ્લા છે. મીન્સ કે હજુ આપણે મગજથી ચાલી રહ્યા છે, દિમાગથી ચાલી રહ્યા છે, દિલથી નથી ચાલી રહ્યા. આને અંદર જાતે કોની પૂછવાની જરૂર નથી, કશું કરવાની. આપણે પોતાની જાતે જુઓ કે આપણે શું કરી રહ્યા છીએ. तीन समय धाक रहती जोया, अब इत सुख देते हैं सोई,
अब सुनो पीयू कहूं गुण अपने, अवगुण मेरे हैं अति घने। इंद्रावती કહે છે કે હવે इंद्रावती કહે છે કે આજે સુખ આપ્યા કયા અહીંયા સોની વાત કરી રહ્યા છે? तीन समय धाक रहती जोई, अब इत सुख देते हैं सोई। कई कई धाक હતી કે ધણી દેવતંડજી ની અંદર જ્યારે બિરાજમાન થઈ ગયા હતા ને જે લીલા કરતા હતા, જે લીલા કરતા હતા, તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? હવે એ જે વાત છે એમ કે છે અબ ઈત સુખ દેત હે સોઈ, અને એ સુખ તમે મને આપી રહ્યા છો. अब सुनो पीयू कहूं गुण अपने, કે હવે સાંભળો ધનીજી, હું તમારા ગુણ કહું અને મારા અવગુણ છે એ તમને બતાવું. અવગુણ મેરે હે અતિ ગને, મારા આટલા બધા અવગુણ હતા તેમ છતાં તમે મારી પર મહેર કરી. છઠ્ઠા દિવસની અંદર એ સમયનો પ્રસંગ છે આ કે ધનીજી, ધણી દેવચંદ્રજીએ તો ચોખ્ખું કહ્યું કે ભાઈ મને ઉઠાવી દે, તું બેસી જા તો તને પણ પરમધામ દેખાશે, મને મારી નાખ, મારા પછી તારા તનની અંદર બિરાજમાન થવાના છે તો તને બધું દેખાશે. એ વાત કરે છે કે મને જે તીન સમય દાગ રહેતી જોઈ, કઈ દાગ હતી કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? અબ ઈત સુખ દેત હે સોઈ, હવે એ સુખ મને તમે આપી રહ્યા છો. કેમ? કે એમના તન પછી મારા તનની અંદર બિરાજમાન થયા એટલા માટે તમે આ બધા સુખ આપી રહ્યા છો. તમારા ગુણ તો અપાર છે, પણ મારા અવગુણ આટલા બધા હોવા છતાં પણ તમે મારી પર મહેર કરી. એ રીતે સુંદર સાચ છઠ્ઠા દિવસની લીલાની અંદર, હવે આ પ્રસંગ તો રહ્યો નથી, છઠ્ઠા દિવસની લીલાની અંદર આ પ્રસંગ રહ્યો નથી. કયો પ્રસંગ નથી રહ્યો? કે તમને પરમધામ દેખાય છે, તમે પરમધામનું વર્ણન કરો છો ને હું કેમ નથી કરતી, મને કેમ નથી દેખાતું? એક સ્ટેપ આગળ આવ્યા આપણે. ત્યાં આગળ ધણી દેવચંદ્રજીએ શું કહ્યું હતું કે મને તું ઉઠાવી દે, તું બેસી જા તો તને પણ પરમધામ દેખાશે. ગાદી પર નથી, મને તું મારી નાખ, મારા તનની અંદર જે બિરાજમાન છે મારા તનમાં તારા તનમાં બિરાજમાન થશે અને તને આ બધું દેખાશે. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો આ પણ કાઢી નાખ્યું, મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા. હવે જો તમને પરમધામ દેખાતું હોય અને મને ન દેખાતું હોય એની પાછળનું કારણ જાતે ખોરો. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે, તો પછી એ કેમ ન દેખાવું જોઈએ? એની પાછળનું કારણ શું છે શોધો. અને એ કારણ શોધશો અને એ જે ભૂલો છે, આપણા અવગુણો છે એને દૂર કરતા જશો તો અવશ્ય દેખાશે. અવશ્ય દેખાશે. અવગુણ મેરે હે અતિ ગને, મારા આટલા બધા અવગુણ હોવા છતાં પણ તમે મારી પર મહેર કરો છો. સુંદર સાથ જો હવે પોતાની જાતે, બીજી કોઈને કશું જ નહીં, પોતાની જાતે જુઓ અંદર ખાને, અંદર પ્રશ્ન પૂછો કે મારા અવગુણ કેટલા છે ને ગુણ કેટલા છે? મને જે આ નીંદ મળી રહી છે, આ મહેર મળી રહી છે, આ ન્યામત મળી રહી છે, એને હું લાયક છું કે નહીં? પેલા વિચારો. પણ અપનાયત સમજીને આપી રહ્યા છે. શું કે છે? ધની જબ કરે અપનાયત, ધની જબ કરે અપનાયત. પોતાના સમજીને, જો પોતાના સમજીને આપણને જો આપતું આ ન્યામત મળતી હોય તો આપણે પોતાના સમજીને પણ આપણી આત્મને જાગૃત કરવી જોઈએ કે ધની મારા માટે આટલું કરી રહ્યા છે અને હું કશું જ નથી કરતી. આવી દિલમાં ચોટ કેમ નથી લાગતી?
ફક્ત આપણી આત્મા જાગૃતિ નથી થઈ. ગમે તે બધા સુંદર સાથ કે હું જાગૃત થઈ ગઈ, જાગૃત થઈ ગઈ, જાગૃત થઈ ગઈ, આપણે નથી જાગ્યા. જો જાગ્યા હોય તો આ ચોટ અવશ્ય લાગે. જે રાસની અંદર જે તડપતી જે દુઃખ હતું, વિરહનું જે દુઃખ હતું, એ દુઃખ અવશ્ય આપણને સાલે. ધનીજી કે છે હવે દુઃખ કરવાની જરૂર નથી. એ દુઃખ સાલે શા માટે? અંતર ધ્યાન થયા હતા એટલા માટે. અહીંયા આગળ તો અંતર ધ્યાન નથી થયા. અહીંયા આગળ તો શું, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો એ દુઃખ ન સાલે. અહીંયા આગળ એનાથી વિરુદ્ધ છે. સુંદર સાથ કે આપણી દ્રષ્ટિ બહાર છે એટલા માટે નથી, એટલા માટે અંતર ધ્યાન છે. પણ જ્યારે આપણી દ્રષ્ટિ અંદર આવશે, બહારના ચક્ષુ બંધ થશે અને અંદરના ચક્ષુ ખુલશે, રાજી મહારાજ સાથે બેસીને વાતો કરીશું. વ્રજ અને રાસની જે લીલા છે, બંને લીલા, એ બંને લીલા આપણને જાગણી બ્રહ્માંડની અંદર બતાવી રહ્યા છે. એ બંને લીલા આપણને જાગણી બ્રહ્માંડની અંદર બતાવી રહ્યા છે. એ પુરુષ કોણ છે, એ શું લીલા કરે છે, એ અમારે જોવી છે. સતની લીલા, સાહેબીની લીલા વ્રજની અંદર આવ્યા. અક્ષર બ્રહ્મે શું માંગ્યું? રંગમોહનમાં શું લીલા થાય છે એ અમારે જોવી છે. શ્યામા મહારાણીની લીલા, પરમધામની જે લીલા છે એ લીલા. અને એ બંને લીલાઓ રાજજી મહારાજના 4 સાગરોના સુખની લીલા, શ્યામા મહારાજના 4 સાગરના સુખની લીલા. 8 સાગરોનું સુખ આપણને વ્રજ અને રાસમાં જુદી જુદી રીતે બતાવ્યું. જાગણી બ્રહ્માંડની અંદર એ જ સુખ આપણને 8 સાગરોનું સુખ અહીંયા આપી રહ્યા છે. જાગણી બ્રહ્માંડનું મહત્વ કેમ વધારે છે વ્રજ અને રાસ કરતો, સમજો. બીજી રીતે જોઈએ તો વ્રજની અંદર પૂરી નિંદની અંદર હતા, રાજની અંદર આદિની આદિ જાગણીની અંદર હતા. જાગણી બ્રહ્માંડની અંદર પૂર્ણ જાગૃત અવસ્થામાં છે. તેમ છતાં આપણી આત્મા આપણે જાગૃત નથી કરતા. તેમ છતાં પણ અને જો જાગૃત કરતા હોઈએ તો અરજી ન કરતા હોઈએ. तुम्हारे मन में न आवे लवलेस. રાજ્ય મહારાજ તમે આશિક છો, તમારા મનની અંદર આની અંદર કશું લવલેસ કશું ન થાય. ભાઈ મારી અંગના છે, હું આપી રહ્યો છું. તમને આ દુઃખ ન સાલે, પણ એ દુઃખ અમને વધારે સાલે છે. કેમ કે અમારા દિલને તમે અર્શ કરીને બિરાજમાન થઈ ગયા. તેમ છતાં પણ હું બહાર ભટકી રહી છું. તેમ છતાં પણ હું બહાર શોધી રહી છું. આ જે લવલેસ છે એ તમારા મન में ન આવે લવલેસ, પણ મેં જાને મેરે મન કે રેસ. પણ હું જાણું છું કે હું શું કરી રહી છું. 6થા દિવસની વાત થઈ રહી છે. 4થા દિવસની વાતની અંદર એ કહે છે ભાઈ તમારો આ લવલેસ છે એ તમને તો ના આવે, કારણ કે તમે તો અપનાયત કરીને પોતાના સમજીને બધું ભૂલી જાઓ છો અને મહેર કરો છો. બધું ભૂલી જાય, અંગના સમજીને આવ્યા છો, બેઠા છો અને બધું ભૂલી જઈને અમારી પર મહેર કરો છો. જેમ બાળક ભૂલ કરતો હોય તો માતા છે ભૂલી જાય અને પ્રેમ જ કરતી હોય, એની પર ગુસ્સો ન કરે કદાપી. માતા બાળક પર શું કરે કે અપનાય તે મારું બાળક છે તો એના અવગુણ ભૂલી જાય અને બસ ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમ આપ્યા જ કરે. એટલે તમને તો દિલમાં દુઃખ નથી, માતાના દિલમાં દુઃખ ન હોય કદાપી. કેમ કે પોતાની નિસ્બત છે એટલા માટે એનો અહેસાસ પણ ન કરી શકે. પણ બાળકને અહેસાસ થયો કે ભાઈ હું આટલી બધી ભૂલ કરું છું, તેમ છતાં મારી માં મારી પર આટલો બધો પ્રેમ મને કરે છે. અને એ અપનાયતની વાત અહીં કરી રહી છે કે તમારે મન में ન આવે લવલેસ, પણ મેં ન જાણ્યો મેરે મન કે રેસ. પણ મેં ન જાણો મેરે મન કે, મારા મનમાં શું વીતી રહી છે. વાળ ડાળો તુમ પર મેરી દેહ, તુમ કિએ મોસો અધિક સ્નેહ. વાળ ડાળો એમ તમારી પર હું ફિદા થઈ જાઉં,
આ વજૂદ પણ સમાપ્ત કરી દો, આ તન પણ સમાપ્ત કરો. તમે આટલો બધો જો સ્નેહ આપતા હોય, આટલી બધી જો પ્રીત કરતા હોય, આટલો બધો જો પ્રેમ કરતા હોય, અને જો હું ફક્ત માયાની અંદર રહેતો, આટલો બધો સ્નેહ કરો છો, એના કારણે તમે મેરા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ છો. આટલો બધો સ્નેહ કરો છો એના કારણે કે પલ પલ અમને મહેર કરી રહ્યા છો, પલ પલ અમારે એનો અહેસાસ કરાવી રહ્યો છે. અને તેમ છતાં પણ આપણે બધા શું કરી રહ્યા છીએ, અને એનો આપણને જ્યારે અહેસાસ થાય તો એ જે દુઃખનો અહેસાસ છે કે આપણા વલણ, જે આપણું વલણ છે, એ વલણ એટલે આપણી ગુજરાતી ભાષામાં વલણ કે છે, આપણું જે વલણ છે કે તમારી પર કોઈ આટલું બધો પ્રેમ કરતા હોય અને તમારું વલણ ન બદલાય તો અને એ આપણે બધા જ કરી રહ્યા છીએ. વાળ ડારો તુમ મેરી દેહ, વાળ ડારો તુમ પર મેરી દેહ. तुम के मौसो अधिक स्नेह, धोली धोली में जाओ तुम पर, હું તમારી પર બલિહારી જાઉં છું એમ કે. હવે આપણે જો રાજ્ય મહારાજ પર બલિહારી જતા હોઈએ તો અરજી કરવાની જરૂર પડે ખરી? પ્રશ્ન. રાજ્ય મહારાજના હુકમથી ખડું છે. કઈ બાજુ હુકમ અહીંયા આવે બતાવો. અહીંયા ક્યાં હુકમ ચાલે છે રાજ્ય મહારાજનો? એ તો અપનાયત સમજીને આપણને પ્રીત કરી રહ્યા છે. એ તો સંસારની સમાપ્તિ માટેનું કશું વિચારતા જ નથી. એ તો શબ્દ જ નથી અહીંયા, એ પ્રસંગ તો આવતો જ નથી. મેરા અર્શ દિલ મોમીન કરીને બિરાજમાન થઈ ગયા છે અને પોતાના સમજીને પ્રેમ આપી રહ્યા છે. એ કહેતા નથી કે ચાલ રૂ હવે ઘરે જઈએ. રાજ્ય મહારાજ નથી કહેતા. આપણે તેમ છતાં શું કહે છે? રાજ્ય મહારાજના હુકમથી ખડું છે. શું હુકમ છે? અહીંયા બતાવો, સમજો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. આ બ્રહ્માંડ ખડું છે એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ હજુ વરી નથી. આપણે એટલું જાગૃત નથી થયા. ભલે વાતો કરીએ પણ જાગૃતિ નથી આવી. ભલે આપણે ધનની વાતો કરીએ, ભલે આપણે પરમધામની વાતો કરીએ, પણ હજુ જાગૃતિ નથી આવી. બસ ફક્ત વાતો જ કરીએ છીએ. હજુ જે ચોટ લાગવી જોઈએ, જે ઘા લાગવો જોઈએ, નથી લાગ્યો. અને જ્યારે એ ઘા લાગે ત્યારે સમજી લેવું કે ઇન્દ્રાવતીજી એ જે કરી રહી છે કે ભાઈ મારા અવગુણ આટલા બધા હતા, તેમ છતાં તમે મારા હૃદયની અંદર બિરાજમાન થયા. પણ એ તમે જે કરી રહ્યા છે એમનો તો તમને કશું એનો લવલેસ નથી તમને, પણ હું મારા મનની અંદર વિચારું છું તો મને ઘણું બધું દુઃખ થાય છે. અને એ દુઃખને કારણે આ મારું તન છે સમાપ્ત કરી દો, તમારી પર વારી વારી જાઉં. દોલી દોલી મેં જાઉં તુમ પર, उड़नी में होऊंगी क्यों कर, उड़नी होना तो मैं कया, माया ले सरदे में रहा. ઉડની એટલે આનો બદલો, કે હું આ રીતે જઉં અને આનો બદલો ચુકાવી દઉં. પણ બદલો તો એટલા માટે કહી રહી છું કે હું માયાની અંદર બેઠી છું, એટલા માટે કે તમે મારા માટે આટલું કાર્ય કર્યું તો હું તમારા માટે હું આ કરું એમ. એની પાછળનું કારણ કે હું શા માટે આ શોભી રહ્યો છું, શા માટે હું કરી રહ્યો છું, શા માટે વિચારી રહી છું, એની પાછળનું કારણ કે હું માયામાં છું એટલા માટે. ઉડની મેં હોઉંગી ક્यों કર, હું વિચારું છું કે આનો બદલો હું કેવી રીતે ચુકાવું. કારણ કે જે આ એહસાન જે છે, એહસાનનો બદલો કે હું આ તો એહસાન કહી રહી છું, પણ એહસાન એની આ વિચારે છે એની પાછળનું કારણ કે હું માયાની અંદર છું એટલા માટે.
એટલા માટે હું કહી રહી છું, નહીતર રાજજી મહારાજનું અહેસાન કેવું અપના તો સમજીને બેસી રહ્યા છે. આપણા પોતાના આપણે અહીંયા આગળ સંસારની અંદર તમે ધની પર અહેસાન કરો છો, ધનીની સેવા બધી કરો છો, ટાઈમે એમને જમવાનું આપો છો, ટાઈમે જે કંઈક જોઈએ, જે બધી પૂરી જરૂરિયાત પૂરી પાડો છો, એ તમે અહેસાન કરો છો? વિચારો, થોડું વિચારો. બાળક માટે જે કંઈ તૈયાર કરી રહ્યા છો, બાળક પર અહેસાન કરો છો? ના, તમને પ્રેમ છે એટલે કરી રહ્યા છો. ઇશ્ક સો સેવા કરું સબ અંગો સાખ્યા, પ્રેમ છે એટલા માટે કરી રહ્યા છે. अनेक बार में ले वारने तुम अपनी जान गुण किए गने, मैं वार डालू आत्म अपनी पण सालत सोही जो करी दुश्मनी. अनेक वार में लेव वारने કે ધની તમે તો પોતાની અંગના સમજીને આ બધું મને નિયામત આપી રહી છે, આ બધું જે આપી રહ્યા છો, तुम अपनी जान गुण किए गने, પોતાની જાણીને નિસ્બત સમજીને આ બધું જ મને આપી રહ્યું છે, પણ મને શું ચાલે છે? તમે તો આપી રહ્યા છો, પણ હું મેં વાર ડાલું આત્મ અપની, કે હું મારી આ આત્મ, મારો આ જીવ છે સમાપ્ત કરી દો, મારી આત્મ પણ તેમ છતો પણ સાલત સોહી જો કરી બુરી દુશ્મની. કઈ દુશ્મની? તો અહીંયા આગળ જે ભાગ અહીંયા આગળ બે રીતે એને સમજાવું. પહેલી જે દુશ્મની છે, કઈ દુશ્મની? કે તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું? એ મેં તમારી સાથે મેં મારી કમ્પેરિઝન કરી, એમ કે છે મુકાબલો કર્યો, એ દુશ્મની છે. મુકાબલો કર્યો ને, ધણી દેવચંદ્રજીને પરમધામ દેખાતું હતું અને એમને નતું દેખાતું, એટલે એમની સાથે કે તમને દેખાય તો મને કેમ ન દેખાય? તમને સમજ પડે તો મને કેમ સમજ ન પડે? મુકાબલો કર્યો એટલા માટે એ મને ચાલે છે વધારે. છઠ્ઠા દિવસની અંદર અને છઠ્ઠા દિવસની અંદર લો તમે છઠ્ઠા દિવસમાં આને આ જ વાતને જુઓ તમે, કે તમે અપનાયત કરી, મારા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા, બધી નિયામત આપી, પણ મને ચાલે છે, હું આની સમજ પડી છતો હું બધું જ તન મન ધન બધું અર્પણ કરી દઉં, પણ તેમ છતાં મને જે ચાલે છે, કયું ચાલે છે? કે છતાં મારી દ્રષ્ટિ હજુ માયાની અંદર છે, એનું દુઃખ વધારે છે. હજુ હું આને સમાપ્ત નથી કરી શકી, મગજના અસ્તિત્વને સમાપ્ત નથી કરી શક્યું, હજુ ચાલુ છે મારું. ક્યો છૂટેગી એ ગુને હો નાથ? હવે કે છે કે મારો આ જે ગુનો છે કેમનો છૂટશે? આ મારો ગુનો છે એને હું કેમનો છૂટીશ? ક્યો છૂટેગે એ ગુને હો નાથ? સાચી કહું મેરે ધામ કે સાથ, तुम साथ मीने मोहे देत बड़ाई, पण मैं क्यों छूटूंगी व्रज ले भाई. हे सुंदर साथ, તમે બધી મને અંદર આની અંદર તો બડાઈ તો તમે આપી રહ્યા છો, પણ જે આ વજ્ર લેપ જેવો જે મેં ગુનો કર્યો છે એમાંથી હું કેવી રીતે છૂટીશ? ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે કે મેં એમની સાથે મેં મુકાબલો કર્યો, એમ કે છે ધનીની સાથે મેં મુકાબલો કર્યો કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? એમ સુંદર સાથ અહીંયા છઠ્ઠા દિવસની અંદર પણ તમે બધા જે બડાઈ આપી રહ્યા છો, પણ મારા જે અવગુણ છે
મારા અવગુણ મને જ ખબર છે, રાજી મહારાજને ખબર છે. એનું શું? તમે બધા તો બડાવી આપી રહ્યા છો, પણ મેં જે ગુના કર્યા છે એ મારા ગુના, હું આને કેવી રીતે, આમાંથી કેવી રીતે બચી શકીશ? પણ મેં ક્યાં છૂટુંગી વ્રત લે પાઈ? આજે બધા ગુના કર્યા છે એમાંથી હું કેવી રીતે છૂટીશ? આપણે પડદાની અંદર છે, રાજી મહારાજ પડદાની અંદર નથી. જે કંઈ કરી રહ્યા છીએ આપણે, એ રાજી મહારાજ બધું જ જોઈ રહ્યા છે. ભલે એકબીજા સુંદર સાથને એની સમજ ન હોય, ખ્યાલ ન હોય, એનો મતલબ એવો નથી કે કોઈ જાણતું નથી. ધની તો જાણે છે. પરમધામની અંદર જયારે જાગૃત થઈશું ને, ત્યારે આનો આનંદ આવશે કે તું ત્યાં બધી બડાઈ મારતી હતી ને, તો તું જો હવે. અને એ વ્રજ્ર લેપાની વાત થઈ રહી છે અહીંયા કે ભાઈ, તુમ સાથ મને મોહે દેત બડાઈ. તુમ સાથ મીન્સ ઇન્દ્રાવતીને આ સુંદર સાથ બડાઈ આપી રહ્યો છે. વાહ રે ઇન્દ્રાવતીના. પણ જે અમે વ્રજ્રલેપ કર્યો છે, મારો આ ગુનો છે, મેં એમની સાથે મુકાબલો કર્યો છે. આ જે મારી વાત છે, આ ગુનો છે, એમાં તું કેવી રીતે છૂટકીશ? સુંદર સાથ, હવે વિચારો તમે, આ ચોપાઈ પરથી વિચારો કે ઇન્દ્રાવતીજી જે છે, રાજી મહારાજ બિરાજમાન હોવા છતાં પણ જે પોતાના જે ગુના છે, એ ગુનાથી કેટલા ડરે છે. અને આપણે એનાથી વિરુદ્ધ જોઈ લો. રહેણી, ટૂંકમાં રહેણી તમે જોવા વિચાર કરો, રહેણીની કમ્પેરિઝન કરો. હવે રહેણીની કમ્પેરિઝન કરવાની એટલે ઈશ્વરી સૃષ્ટિને, બ્રહ્મ સૃષ્ટિને, આમ ખલકની રહેણીની વાત નથી કરી રહ્યો. સુંદર સાથની રહેણીની કમ્પેરિઝન કરો કે ઇન્દ્રાવતીજીની રહેણી જુઓ, ધણી દેવતનજીની રહેણી જુઓ, અને આપણી રહેણી જુઓ. આ કમ્પેરિઝન કરો. तुम गुण किए मोसो अति घन, પણ અલેખે મેરે અવગુણ. તુમ અનેક, તમે તો મારી પર મહેર કરી છે, પણ અમારા તો અનેક અવગુણ છે. तुम गुण किए मोसो पहचान कर, मैं अवगुण किए माया चित्त धर. તમે જે અમારી પર મહેર કરી, એ મહેર કરી એની પાછળનું કારણ શું છે કે તુમ ગુણ કે મોસો પહેચાન કર. મેરી અંગના છે અને એટલા માટે આ બધા મારી પર મહેર કરી છે, પણ મેં જે બધા અવગુણ કર્યા એની પાછળનું કારણ કે મારું ચિત્ત ક્યાં હતું? મેં અવગુણ કિએ માયા ચિત્ત દર. મેં અવગુણ કિએ માયા ચિત્ત દર. મારા દિલની અંદર તમે તો આવીને બિરાજમાન છો, તમે પોતાની પહેચાન કરી અને મારી પર મહેર બરસાયા કરી. પણ હું માયાની અંદર રહી અને આ બધા અવગુણ કરી રહી છું. દ્રષ્ટિ આપણી માયાની અંદર છે, આ કહેવા માંગે છે. આપણી દ્રષ્ટિ માયાની અંદર છે. એટલે કે છે કે મેં અવગુણ કિએ માયા ચિત્ત દર. સુંદર સાથ, આને વિચારો. વીકેન્ડમાં ગાયબ થઈ જાય છે ને, એક બીજા કારણોને લીધે ગાયબ થઈ જાય. એક બેનને કહીએ એટલે એનો અર્થ એવો નથી કે એ બેનને કહીએ છીએ. એમનું ઉદાહરણ આપીને આપણે બધા જ સુંદર સાથ, આપણે બધા જ ની વાત થઈ રહી છે, સમજી લેવાનું કે આપણે ગાયબ થઈ જઈએ છીએ.
કારણ શું? અને એ કે તમે તો અપનાયત કરીને આ બધું આપી રહ્યા છો, પણ મેં મારું શું છે, મેં અવગુણ કીએ. કેમ અવગુણ કર્યા આપણે? એનું કારણ માયા ચિત્ત ધારણ. મારા ચિત્તની અંદર માયા ધારણ કરી હતી. ટૂંકમાં મારી દ્રષ્ટિ માયાની અંદર હતી, એટલા માટે મેં આ બધા અવગુણ કર્યા છે. પણ તમે તો નિસ્બત સમજી અને આ બધી મહેર મારી પર કરી છે. તુમ ગુણ કે મોસો પહેચાન કર. અંગના સમજીને બધું આપી રહ્યા છો, પણ મારી દ્રષ્ટિ માયાની અંદર હતી અને હું અવગુણ કરીને બધી બેસી ગઈ છું. પણ હવે આપણને એની સુધ પડી છે, અને તેમ છતાં કરીએ તો જ્યાં સુધી ન સમજ હતી અને બધું કર્યું છે એ બધું જ માપ છે. પણ હવે સમજ પડ્યા પછી કરીએ છીએ તેઓ સુંદર સાથ વિચારો. હવે જ્યાં સુધી ન સમજ હતી ત્યાં સુધી આપણે બધું કર્યું, બધું માપ, કારણ કે સમજ નથી આપણને. રાજ્ય મહારાજની પહેચાન થઈ ગઈ, મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે, તેમ છતાં આપણી માયાની અંદર દ્રષ્ટિ હોય તો. એટલે મારા અવગુણ અનેક છે. કેમ? કે મારું ચિત્ત છે માયાની અંદર હતું. સ્વીકારી તો લીધું, સ્વીકારી લીધું, પણ હવે પાછું. અને એ ચોટ આપણને લાગવી જોઈએ, તો આપણી આત્મ જાગૃત થાય. એ જે ચોટ છે એ આપણને લાગવી જોઈએ. ખરાબ કાર્ય કરીએ તો તરત આપણા દિલને ચોટ લાગવી જોઈએ કે આ માર્ગ પર ન જવું જોઈએ. ટૂંકમાં હવે આપણને સમજ પડે છે કે સાચું શું છે ને ખોટું શું છે. अब बली बली जाऊं मेरे धनी, मेरे मन में हाम है धनी, असल मंडल में हासिल अति बड़ी, मैं पीयूष जी की उम्मीद ले खड़ी. હવે કે જો હું બલી બલી જાઉં, કેમ? મારા અવગુણની મને સમજ પડી. હવે જો હું બલી બલી જાઉં તમારી પર, બલી બલી જાઉં મેરે ધણી, મેરે મન में હામ છે ધની. મારા મનની અંદર ઘણી ઉમેદો છે, ઘણી હામ છે. હવે તો ઊંધી ઉછાવર થઈ જાય. બસ તું ही तू. असत मंडल में हासिल अति बड़ी. असत मंडल में, આ બ્રહ્માંડ ની અંદર, કાળમાના બ્રહ્માની અસત મંડળ ની અંદર મારી અંદર બહુ ઉમેદ છે. એમ કે છે, મેં પીયુજી કો ઉમેદ લે ખડી. કે મને અહીંયા આગળ શું છે કે હું તમને પ્રાપ્ત કરી લઉં, અને આની અંદર હું ખડી છું કે અહીંયા આગળ આ મંડળની અંદર પણ હું તમારા દર્શન કરી લઉં, તમારા ચરણોની અંદર જાગૃત થઈ જાઉં, તમારા સાથે બેસીને વાત કરું. આ બધી ઉમેદો છે મારી. જો મનોરથ કે મોહે શ્રી ધામ, સો પીરણ ઈત હોય મન કામ. જે મનની અંદર, પરમધામ ની અંદર જે બધા મનોરથ હતા એ અહીંયા પૂર્ણ થાય. સો પૂરણ ઈત હોય મન કામ. પૂરણ ઈત મીન્સ ઈત ક્યાં આગળ? આ કાળમાના બ્રહ્માંડ ની અંદર. અને તેમ છતાં પણ આપણે સુંદર સાથ કહે છે કે ધની હવે પરમધામ લઈ ચાલો. એ તો બધું ચોખ્ખું કે છે કે એ પરમધામના જે બધા છે મનોકામના છે એ બધી અહીંયા પૂર્ણ થાય. જો મનોરથ કિએ મોહે શ્રી ધામ, સો પૂરણ ઈત હોય મન કામ. સો બિદ સારી કહી હે તુમ, સો સબ દ્રઢ કરી ચાહીએ હમ. ક્યારે પૂર્ણ થાય? જ્યારે એને મન દ્રઢ કરીને, સો સબ દ્રઢ કરી ચાહીએ હમ. બસ એને દ્રઢ કરી દો. મીન્સ તમારું લક્ષ્ય જે છે અહીંયા શું કે છે? સો સબ દ્રઢ કરી ચાહીએ હમ. આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્યને ચૂકો નહીં. આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્યને ચૂકો નહીં. એ જ અહીંયા કે છે કે તમારા મનોરથ જે છે એ દ્રઢ કરો તમે. સો સબ દ્રઢ કરી ચાહીએ હમ. લક્ષ્ય ને કદાપી ન ચૂકો. આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પર ચાલ્યા કરો.
આંધી તુફાન ગમે તે આવે, લક્ષ આપણું ડગવું ન જોઈએ. સુખધામ કે જો પાઈએ ઈત, હવે કે છે સુખધામ કે જો સુખ પાઈએ ઈત, સુખધામ के जो पाइए इतनी सा काल बनाया ब्रह्मांड ની અંદર, સો કાહું મેરી આત્મ ન દેખે કીત, તો પછી મારી આત્મા માયાની અંદર શું જોવે? જો પરમધામના સુખ મને અહીંયા મળતા હોય તો પછી હું બાહ્ય ફાંફો શા માટે મારું? બીજી રીતે બાહ્ય ફાંફો શા માટે હું મારું? सुखधाम के जो पाइए इत, सो काहू मेरी आत्म न देखे, सो जो परमधामना सुख મને મળતા હોય તો સો કાહું, તો પછી શા માટે મારી આત્મા ન દેખે કે? હું શા માટે ફોફો મારું બાર જો મને બધા સુખ મળતા હોય તો? इन अंग की जुबा किन विद कहे, जो सुख कहूं सो पूरे रहे. सुंदर साथ विचार आवे. इन अंग की जुबा किन विद कहे, क्या जुबान थी હું શું કહું? આ જુબાનથી હું શું કહું? અને જે કહું છું એ શું છે? કે આ જીવ્યાથી કહું છું, નિરાકારની જીભ છે, આની અંદર આ શબ્દો પણ ત્યાં પહોંચતા નથી. ફક્ત પહોંચે છે તો શું? ફક્ત પહોંચે છે તો શું પહોંચે છે? આ વજૂદની અંદર જે પહોંચે છે તો શું પહોંચે છે? આપણા દિલની આવાજ એકલી જ પહોંચે છે, બીજું કશું નથી પહોંચતું. આપણા દિલની એકલી આવાજ જ પહોંચે છે રાજ્ય મહારાજ સાથે. અને રાજ્ય મહારાજની દિલની આવાજ આપણા દિલની અંદર આવે છે. એને તમે સમજી નથી શકતા, એને તમે સાંભળી નથી શકતા, કારણ કે આપણી દ્રષ્ટિ બહાર છે. આટલો જ ફેર છે. જો એ દ્રષ્ટિ અંદર હોય તો રાજ્ય મહારાજની દિલની આવાજ પણ તમે સાંભળી શકો છો. ए शोभा शब्दातीत है धनी, और शब्द में जुबा अपनी, ए सुख विलसु होय निर्दोष होय फेरा सफल दया तुम जोश. કે આ જે સુખ છે, આ જે પરમધામના જે સુખ છે, એ શોભા શબ્દાતીત है धनी, और शब्द में जुबा अपनी, પણ મારી જુબાન તો માયાની છે, તેમ છતાં પણ અને જો માયા છૂટ જાય તો હું પરમધામનો અખંડ આનંદ લઈ શકું. એ સુખ વિલસુ હોય નિર્દોષ. કહેવાનો મતલબ કે આપણે આ વજૂદ અહીંનું છે, આ તન અહીંયા ધારણ કર્યું છે. પણ જો આપણી મેહર, તમારી મેહર હોય અને મારી દ્રષ્ટિ માયામાંથી ખસી જાય તો જે પરમધામના સુખ છે એ પણ હું અહીંયા લઈ શકું છું. એટલે અહીંયા પણ હું આનંદ એનો લૂંટાવી શકું છું. હોય ફેરા સફળ, હોય ફેરા સફળ મીન્સ મારો અહીંયા જાગણી બ્રહ્માંડની અંદર જ્યાં ત્રીજો ફેરો હું આવ્યો છું એ પણ મારો સફળ થઈ જાય. ક્યારે સફળ? દયા તુમ જોશ. તમારી દયા, તમારી મેહર હોય, તમારો જોશ હોય તો એ પણ સુખ મને અહીંયા મળી શકે છે. ઈત થે મનોરથ હોય પૂરણ, ઈત થે આટલી મારી ચાહના જો પૂરો થઈ જાય તો ઈત થે હોય મનો, ઈત આ રીતે મારી ચાહના પૂર્ણ થાય. ઈત થે મનોરથ હોય પૂરણ, તબ જાનો દયા હુઈ અતિ ઘન, તબ જાનો દયા હુઈ અતિ. અને જો અહીંયા આગળ આપણા જે મનોરથ છે આ પૂર્ણ થઈ જાય, કયા મનોરથ? રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરું, પરમધામના સુખનો આનંદ લઉં, અને જો આપણા આ જે મનોરથ છે એમની સાથે બેસીને વાતો કરું, એમના દર્શન થાય, એમના ચરણોમાં જાગૃત થઈ જાય.
જો આ મનોરથ છે એ મનોરથ પૂર્ણ થઈ જાય આપણા, તો સમજી લેવું કે તમે જાગૃત થઈ ગયા છો. તો તબ જાનો દયા હુઈ અતિ ગન, રાજ્ય મહારાજની આપણી પર મહેર થઈ છે. ફેર ફેર દયા તો ફેર 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 દયા તો કયા ગના, જો કર ન સકી કુછ બસ આપ અપના. રાજ્ય મહારાજની તો ફેર દયા તો વાર વાર ફેરે છે, પણ હું ન સમજી શકી. जो कर न सके कुछ बस आप अपना. કે આજે તમારી જે મહેર છે એ મહેરને હું પકડી ન શકી, લઈ ન શકી, તમને વશમાં ન કરી શકી. વિચારો એ મારા નાથ. કહેવાનો મતલબ એક જ છે કે આ હું જાગૃત ન થઈ શકી, અને જો જાગૃત થઈ હોય તો આને હું છોડું ખરી? સુંદર સાથ વિચારો, આપણી રીતે વિચારો, આપણી ભાષાની અંદર જુદી રીતે વિચારો કે આ મહેરની આપણને સમજ પડે, આપણે જાગૃત થઈ જઈએ તો આને છોડીએ ખરા આ મહેરને? એનો મતલબ કે આપણે જાગૃત નથી થયા. આ બધું છોડી રહ્યા છે એની પાછળનું કારણ કે આપણે જાગૃત નથી થયા, ભલે આપણે દાવો કરતા હોઈએ. અબ મનસા વાચા કર્મણા કર. અબ આપણે જાગૃત નથી થયા તો હવે શું કહે છે? અબ મનસા, અબ એટલે હવે, બસ કેળ બોધી લો. હવે આ શુદ્ધ પડ્યા પછી, આ સમજ પડ્યા પછી ખેડ બોધી લો. અબ મનસા વાચા કર્મણા કર, ક્યો ન છોડું અખંડ ઘર, નૈન નિરખું કરી નિર્મલ ચિત્ત, હૃદય રાખું પીવું પ્રેમે હિત. મન કર્મ વચન થી એની કરણી સુની. કહેની અને સુનીના જમાના ગયા, અબ રહેની કા જમાના. હવે કેવું રહેણી ની અંદર આવું, અને રહેણી ની અંદર આવીને શું શું કરું, આ બધી સમજ પડી ગઈ. તો હવે હું રહેણી ની અંદર આવું, અને રહેણી ની અંદર આવું તો મન મનસા વાચા કર્મણા કર, ક્યો ન છોડું અખંડ ઘર. ક્યોય ન છોડું અખંડ ઘર. પરમધામ એક પલ માટે હું ન છોડું. પરમધામ એક પલ માટે ન છોડું. નયન નિરખું કરી નિર્મલ ચિત્ત. નયન નિરખું કરી નિર્મલ ચિત્ત. નિર્મલ ચિત્ત કરો મીન્સ અહીંયા આગળ મનનું અસ્તિત્વ મિટાવી દેવામાં. તો એ તુના ભાવની અંદર જીવું છે જ નહીં મારું અસ્તિત્વ. હૃદયથી વિચારો. નિર્મળ થઈ ગયું તો તમને નિરખું એમ. હૃદય રાખું કેવું પ્રીતે હિત, અને મારા હૃદયની અંદર બસ ફક્ત તું એ જ ભાવ પર ચાલુ. અને અહીં આગળ કે છે આ બધી આપણને સમજ પડી હોય તો પછી મનની જે હકીકત છે એને દૂર કરો એમ છે. મનની સત્તાને દૂર કરો. મનસા વાચા કર્મણા કર પ્રણામ લાગુ ચરણે, કરું સેવા પ્યાર અતિ ગને. હવે કે છે કે આ સમજ પડી, આ રીતે હું ચાલુ, તો હવે સેવા કરું તો કઈ રીતે? કર પ્રણામ લાગુ ચરણે, કરું સેવા પ્યાર અતિ ગને, કરું દનવટ જીવને મન, દેવ પ્રદીક્ષા રાત ને દિન. આની અંદર ફર્યા કરું. પ્રેમની અંદર કોઈ સમય ન હોય, પ્રેમની અંદર કોઈ નીતિ નિયમ ન હોય. આ સમજો, આને સમજાવવા પ્રયત્ન કરું છું, કારણ કે હજુ સુંદર સાથ નીતિ નિયમ પર ચાલી રહ્યા છે. આ કરું ને પેલું રહ્યું, પેલું બાકી રહ્યું, પેલું. ધની આપણી સાથે છે, પછી પ્રેમની અંદર કોઈ નીતિ નિયમ ન હોય. કરું દઉં પ્રદક્ષિણા રાત નથી ન. બસ તુના ભાવની અંદર તુના. ભલે તમે સંસારનું આખો દિવસ કાર્ય કરો, માયાનું બધું જ કાર્ય કરો, પણ આપણા દિલમાંથી આપણો ધણી નહીં કરવો જોઈએ. જે કઈ કાર્ય કરતા હોય ફક્ત મારા ધણી માટે હું કરું છું, આ ભાવથી કાર્ય કરો. જે કઈ કરતા હોય, ભલે આપણે આપણા કુટુંબ માટે કરતા હોઈએ, પણ આ જે કાર્ય કરી રહી છું એ મારા ધણી માટે કરી રહી છું. દિલની અંદર આ ભાવ હોવો જોઈએ. જમવાનું બનાવતા હોય તો પણ
મારા ધનીની માટે હું રસોઈ બનાવી રહી છું. કમાવા જતા હોય, મારા સુંદર સાથ માટેની સેવા માટે હું આ કરી રહી છું. દિલમાં ભાવ લાવો. कृपा करत हो साथ पर बड़ी, कृपा करत हो साथ पर बड़ी, भी अधिक की जो घड़ी घड़ी, सी इंद्रावती पाऊ परत आधार, धनी धाम के लई मेरी सार. कृपा करत हो साथ पर बड़ी, साथ पर बड़ी. के सुंदर साथ पर आप कृपा पण करो છો એમ કે છે. બી અધિક કીજો ઘડી ઘડી, પલ પલ એમની પર મહેર કરજો એમ કે છે. પલ પલ એમની પર મહેર કરજો. ઇન્દ્રાવતી રાજ્ય મહારાજના ચરણોની અંદર લાગીને કહે છે એમ કે છે, ધની ધામ કે લઈ મેરી સાર. કે મારી તમે જે સુધ લીધી, મારી પર જે મહેર કરી, અને એવી જ મહેર બધા જ સુંદર સાથ. હવે આ તો જે અહીંયા જે કહી રહ્યા છે, હવે જો સાંભળો તમે, કઈ મહેર કરી કે આટલો બધો વજ્ર લેપ કર્યો એમણે, છતાં પણ એમના દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. અને એ મહેર તો આપણને તો રાજ્ય મહારાજ કેટલી મહેર, તમે વિચાર કરો. અને એ અહીંયા કહી રહ્યા છે કે ઘડી ઘડી भी अधिक कीजो घड़ी घड़ी, આ મહેર અધિક ને અધિક કરજો. સુંદર સાથ. कृपा करत हो साथ पर, कृपा करत हो साथ पर बड़ी, બી અધિક જે કૃપા કરે છે એના પણ વધારે અધિક, બી અધિક કીજો ઘડી ઘડી, પલ પલ પણ જે કૃપા કરી રહ્યા છે, જે મહેર વરસાવી રહ્યા છે, એ મહેર અધિક ને અધિક. મીન્સ ટૂંકમાં રાજ્ય મહારાજ એક જ વસ્તુ કહી રહ્યા છે ઇન્દ્રાવતીજી, કે આશિકે છે એ આશિકે તમે છોડતા નહીં. સુંદર સાથ સાથેની જે આશિકે છે એ આશિકે તમે છોડતા નહીં. માસુક એક જ્યારે જાગશે ત્યારે આશિક બનશે, વાર નહીં લાગે. પ્રકરણ 10 ચોપાઈ 249. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. ચોપાઈ અહીંયા દોડાવીએ. कृपा करत हो साथ पर बड़ी, भी अधिक अधिक कीजो घड़ी घड़ी, सी इंद्रावती पाऊ परत आधार, धनी धाम के लई मारी सार, धनी धाम के लई मेरी सार. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.